ખાસ કરીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 22 તારીખે એટલે કે ભાઈ રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને મુખ્ય 3 મુદ્દાને લઈ અને આજરોજ રીબડા ખાતે ફરી એકવાર સ્નેહ મિલનનું આયોજન છે અને રીબડા ગામની અંદર જે પણ કોઈ લેવા પટેલ સમાજના યુવાનો રહે છે, હરેક સમાજના લોકો જ્યારે ગામની અંદર વસવાટ કરે છે ત્યારે અમારા પરિવાર વતી ને મારા પિતાશ્રી વતી જે અમે ખાતરી આપેલી હતી એમ કે ભાઈ રીબડા ગામના કોઈ પણ ચોક્કસ એક વ્યક્તિ દ્વારા જે રીતે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા, બહારથી આવેલા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એમને ભૂતકાળની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિનો માહોલ ઉભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ 22 તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતાનો આ નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં અને રીબડા ગામમાં, તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે, બહારથી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરેલું છે અને આપ સૌ જોઈ શકો છો કે ભાઈ જે રીતે સ્વયંભૂ રીતે સમગ્ર તાલુકા અને જિલ્લામાંથી લોકો, ઉદ્યોગપતિઓ અને વડીલો અને યુવાનો આ કાર્યક્રમની અંદર સ્વયંભૂ રીતે પૂરી તાકાતથી જોડાયેલા છે। કોંગ્રેસના લોકો તો કોઈ પણ આરોપ કરી શકે છે, પણ અહીંયા આપ જોઈ શકો છો ભાઈ મીડિયાના માધ્યમથી કે ભાઈ જે રીતે ગોંડલના લોકોનો એક અંદરથી ઉમળકો હતો, ગોંડલના લોકોને અંદરથી એક એમનો નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડાની અંદર આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવો છે। આ એક યુવાનોનો નિર્ણય હતો અને આ નિર્ણયને વધારવા માટે ગોંડલ શહેરના સૌ લોકો, વડીલો, કાર્યકર્તાઓ અને સમગ્ર રાજકોટ જિલ્લામાંથી કાર્યકર્તાઓનો તથા ઉદ્યોગપતિઓનો ખૂબ મોટો ટેકો મળેલો છે। વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે, બહારથી આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં ક્યાંય પણ તકલીફ ન પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે, એ જ અમારો મુખ્ય સંદેશ છે। આપ સૌ જાણો છો કે ભાઈ જે રીતે ગત વર્ષ રીતે અહીંથી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ આવનાર વર્ષની અંદર પણ 22 તારીખે 22 ડિસેમ્બરના રોજ જ્યારે રીબડા ગામની અંદર સ્નેહ મિલન કરવાનું નક્કી કરેલું હતું, તો જે રીતે મારા પરિવારે, મારા પિતાશ્રી, મારા માતૃશ્રીએ જે રીતે વચન આપેલું હતું એ વચન પાડવા માટે થઈ અને આજ રોજ મારો પરિવાર, મારા પિતાશ્રી, મારા માતૃશ્રી સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તથા રીબડા ગામના લોકોને અને ગોંડલ તાલુકા તથા શહેરમાંથી પધારેલા સૌ લોકોને વિશ્વાસ અપાવી છે કે ભાઈ જ્યારે ગોંડલના લોકો માટે કોઈ પણ અશાંતિનો માહોલ ઉભા કરવાના પ્રયત્ન કરે, ક્યાંય પણ ઉદ્યોગપતિઓને તકલીફ દેવાના કામો ઉભા કરે, તો આવી જ્યારે મુસીબતો આવશે ત્યારે કાયમી માટે પૂરી તાકાતથી મારો પરિવાર ગોંડલના લોકો તથા ઉદ્યોગપતિઓ સાથે ઉભો રહેશે એવું વચન અપાયું। આ સંમેલન નવા વર્ષ આવ્યું છે, નવું વર્ષ આવ્યું છે, એને લઈ અને લોકો આપણે સૌ હળીમળી સૌ યુવાનો ભેગા થાય અને સાથે ભોજન લે એ હેતુસર આયોજન કરવામાં આવેલું।